નકર એવી પરિસ્થિતિ પણ આવી શકે છે કે માણસો જ્યાં રિલેશન હશે ત્યાં ડીઝલનો સ્ટોક કરી, પેટ્રોલનો સ્ટોક કરીને ઘરમાં પણ સંગ્રહ કરશે. ઉપરથી અમને કંપનીમાંથી માલ સપ્લાયમાં બહુ ડિલે થાય છે. રાજકોટમાં રૈયા રોડ પર આવેલા પેટ્રોલ પંપો પર આજે સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ યુદ્ધની સ્થિતિને કારણે રિફાઇનરીઓ તરફથી પૂરતો જથ્થો સપ્લાય કરવામાં નથી આવી રહ્યો, જેને કારણે પંપ પર જથ્થો ખાલી થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલ ન મળવાને કારણે ગ્રાહકો અને પંપ સ્ટાફ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે તે પ્રમાણે ઉપરથી અમને કંપનીમાંથી માલ સપ્લાયમાં બહુ ડિલે થાય છે. 4 દિવસે વારો આવે, 2 દિવસે વારો, નક્કી નહીં ક્યારે ગાડી અમારી ભરાય. અત્યારે રિફાઇનરીની અંદર એકદમ ગોકળ ગાયની ગોળે ગાડીઓ ભરાય છે અને આ લોકો અત્યારે આટલું જે અછત છે છતાંય કંપની રવિવારે બંધ રાખી અને સોમવારમાં અછત વધારે થાય એવા પ્રયોગ કરી અને માલ અમને પૂરો ટાઈમે સપ્લાય કરતી નથી. એના અનુસંધાને અમારા પંપ ડ્રાય થઈ જાય છે. કેટલા પંપ રાજકોટમાં આવેલા છે, કેટલા પંપ હાલ અત્યારે ચાલુ છે, કેટલા બંધ થવાની? અત્યારે રાજકોટની અંદર 18 થી 19 નાયરાના પંપ છે અમારે, જેમાં અત્યારે મારો બંધ થઈ ગયો છે. 2 દિવસ પહેલાં બીજાના પંપ બંધ હતા. આજે હજુ બપોર પછી હજુ ઘણા નાયરાના પંપ બંધ થઈ જશે કે જેને પૂરો માલ મળતો નથી. જેને ટ્રાન્સપોર્ટની ગાડીઓ છે આવે છે પંપ ઉપર, એને તો બચારાઓને 8-8 દિવસે વારો આવે છે. કેટલી નુકસાની વેઠવાનો વારો આવશે શું કહેશો? હા, અત્યારે તો અમે ખુદ પોતે નુકસાની વેઠી છીએ, કારણ કે અમને માલ મળતો નથી, અમારું ટર્નઓવર થતું નથી. અત્યારે અમારા માણસોનો પગાર ચડે છે, લાઇટ બિલો ચડે છે, બધા એના ખર્ચા બધા અત્યારે અમને વધારે મળે છે. કારણ જો અમારું સેલિંગ હોય તો અમને એ રિકવર થાય. શું લાગે કેટલા દિવસ પરિસ્થિતિ એવી ચાલી શકે? હવે એ તો આ યુદ્ધ ચાલુ છે જ્યાં સુધી હજુ આમાં એવું છે કે બીજા ઘણા દેશોની અંદર ભાવ વધારા થયા છે, જે આપણે હજુ ઇન્ડિયામાં ડીઝલ પેટ્રોલના ભાવ વધારા નથી થયા. અત્યારે યથાવત છે, એ સારું છે, પણ હવે સારાના કારણે એના હિસાબે રિફાઇનરી નુકસાની કરીને માલ આપને આપી શકતી નથી. સંચાલકો જણાવી રહ્યા છે કે અમને રિફાઇનરીમાંથી જ ડીઝલનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો. સરકાર ભલે કહેતી હોય કે પુરવઠો છે, પણ ગ્રાઉન્ડ પર સ્થિતિ અલગ છે. બીજી તરફ ગ્રાહકો જણાવી રહ્યા છે કે સવારથી ભટકી રહ્યા છીએ, ક્યાંય ડીઝલ નથી મળી રહ્યું, રોજિંદા કામ અટકી પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર. સર, યુદ્ધની પરિસ્થિતિના માધ્યમથી આજે સવારે હું જ્યારે ન્યારા પેટ્રોલ પંપની અંદર ડીઝલ પુરાવવા માટે મારી ગાડીમાં આવ્યો તો ન્યારા પેટ્રોલ પંપ ઉપર ક્લોઝનો બોર્ડ હતો. એટલે જેથી કરીને હું અંદર આવીને પૂછ્યું કે ભાઈ આપણે ડીઝલ પુરાવવું છે તો કેમ બંધ છે? તો અત્યારે યુદ્ધના ધોરણે ડીઝલ પેટ્રોલની અંદર શોર્ટેજ છે. તો અત્યારે ગણતરી કરી તો મારે જવું હતું બહારગામ, તો અત્યારે ડીઝલ પુરાવવા માટે મને અહીંયા ડીઝલ મળ્યું નથી. હવે આગળ હું જઈને બીજા પેટ્રોલ પંપમાં પણ તપાસ કરીશ. પહેલું પ્રાધાન્ય હું ન્યારા પેટ્રોલ પંપને આપું છું, એમનું કારણ કે તેમનું ડીઝલ અને પેટ્રોલ બહુ સારું આવે છે, ક્વોલિટી પણ સારી આવે છે. તો હું પહેલેથી જ હું ન્યારા પેટ્રોલ પંપની અંદર જ ડીઝલ પુરાવું છું. તો આજે મને જાણવા મળ્યું કે યુદ્ધના હિસાબે ડીઝલ પેટ્રોલ પંપમાં શોર્ટેજ છે અને ધીરે ધીરે ન્યારા પેટ્રોલ પંપ ક્લોઝના બોર્ડ લાગી ગયા છે. તો મારી વિનંતી છે કે જેમ બને એમ સરકાર આની ઉપર કાંઈક નિર્ણય લે અને ડીઝલ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ પંપ પૂરું પાડે, જેથી કરીને અછત ના ઊભી રહે. નકર એવી પરિસ્થિતિ પણ આવી શકે છે કે માણસો જ્યાં રિલેશન હશે ત્યાં ડીઝલનો સ્ટોક કરી, પેટ્રોલનો સ્ટોક કરીને ઘરમાં પણ સંગ્રહ કરશે. તો જેથી કરીને આ હું મારા ન્યારાના કસ્ટમર તરીકે હું તમને વિનંતી કરું છું કે સરકાર આની ઉપર ધ્યાન રાખી અને તાત્કાલિકના ધોરણે ડીઝલ પેટ્રોલની અછત ના ઊભી થાય એનું ખાસ ધ્યાન રાખે.